હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યમાં પ્રશ્નોત્તરી જોવાની છે, ભાગ નંબર 4. તો એની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે મૂર્તિદેવી પુરસ્કાર શેની સાથે સંબંધિત છે? તો સાહિત્ય સાથે. પૂર્વલાપ, રોમન સ્વરાજ્ય જેવી ઉત્તમ સાહિત્ય કૃતિ આપી વસંત વિજય ચક્રવાક મિથુન જેવા ઉત્તમ ખંડ કાવ્યોની ભેટ આપનાર કવિ કોણ છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ છે. પ્રશ્ન નંબર 3 છે કે ઉદ્દેશ નામનું સાહિત્યિક માસિક કોણ ચલાવે છે? તો એનો જવાબ છે રમણલાલ જોશી ચલાવે છે. પછી એની અંદર ચોથો છે ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ગીતના સર્જક કોણ છે? તો જગદીશ જોશી. 5મા નંબરનું છે કે ટૂંકી વાર્તા એટલે તનખો આ વિધાન કોનું છે? તો ગૌરીશંકરનું છે. 6થા નંબરનો પ્રશ્ન છે કે ગુણ સુંદરી ફિલ્મનું ભાભી તમે થોડા થોડા થાવ વરનાગી ગીત કોને લખી સ્વરબદ્ધ કર્યું હતું? તો અવિનાશ વ્યાસે કર્યું હતું. પછી છે 7મા નંબરનો પ્રશ્ન યુગભૂતિ વાર્તાકાર તરીકે કયા સાહિત્યકારની ઓળખ છે? તો રમણલાલ વ દેસાઈ. 8માનો છે ભોરી રે ભરવાડન પદના રચયિતા કોણ છે? તો મીરાબાઈ. કોણ છે? મીરાબાઈ. પછી છે 9મા નંબરનું છે કે ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાની રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું? તો મહાત્મા ગાંધીએ. પછી 10મા નંબરનો પ્રશ્ન છે કે મહિપતરામ નીલકંઠે કોનું જીવન ચરિત્ર લખ્યું હતું? તો કરશનદાસ મૂળજીનું. પછી છે 11મો પ્રશ્ન છે કે પ્રથમ રાષ્ટ્રીય બાળ સાહિત્ય પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે? તો યશવંત મહેતા. 12મા નંબરનું છે પ્રેમાનંદ સાહિત્ય સભામાં કયા આવેલી છે? તો વડોદરામાં આવેલી છે. 13મા નંબરનું છે ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભાલન તરીકે ઓળખાય છે. 14મું છે ઈંધના વીણવા ગઈતી મોરી સૈયર ગીતના કવિ કોણ છે? તો રાજેન્દ્ર શાહ. 15મો પ્રશ્ન છે કે કાકા સાહેબે કોને સાહિત્યકારના પહેરેગીર કહીને નવાજ્યા હતા? તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. 16મા નંબરનું છે માનવીનો માળો નવલકથાના લેખક કોણ છે? તો પુરસ્કર ચંદરવાકર. 17માનું છે સીધા ચઢાણ કોની આત્મકથા છે? તો કનૈયાલાલ મુનશીની છે. અઢારમો પ્રશ્ન છે હિન્દુ ધર્મની બાળપોથીના લેખક કોણ છે? આનંદ શંકર ધ્રુવ. 19મો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં ઈલા કાવ્યો રચયિતા કોણ છે? તો ચંદ્રવદનસિંહ મહેતા. પછી છે 20મા નંબરનો પ્રશ્ન છે કે કયા ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા? તો કૃષ્ણલાલ શ્રીધરાણી. 21માનો પ્રશ્ન છે પરાવાસ્તવના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે? સિદ્ધાંશુ યશચંદ્ર. પછી છે 22મો પ્રશ્ન છે કયો સાહિત્ય હસ્તો ફિલસૂફ તરીકે ઓળખાય છે? તો અખો છે તે હસ્તો ફિલસૂફ તરીકે ઓળખાય છે. 23મો પ્રશ્ન છે કે ખેતરને ખોડી નવલકથાના લેખક કોણ છે? તો પીતાંબર પટેલ. 24મો પ્રશ્ન છે કે ગુજરાતીમાં આત્મલગ્નની પ્રણય ભાવના કયા કવિએ ગાઈ છે? તો કવિ નરહરલાલ. 25મો પ્રશ્ન છે અંધેરી નગરી કાવ્યના કવિ કોણ છે? તો કવિ દલપતરામ. 26મો પ્રશ્ન છે જ્યાં જયંત નાટકના લેખક કોણ છે? તો કવિ નરહરલાલ. 27મો પ્રશ્ન કયો છે કે વાત્રકને કાંઠે વાર્તા સંગ્રહના લેખક કોણ છે? તો પન્નાલાલ પટેલ.
28મો પ્રશ્ન છે કે કયા ગુજરાતીય કવિએ દાંડી યાત્રામાં ભાગ લીધો હતો? તો કૃષ્ણલાલ શ્રીધરનીએ. 30મા નંબરનો પ્રશ્ન છે કે અમદાવાદ એટલે અમદાવાદ કોની કૃતિ છે? તો વિનોદ ભટ્ટની કૃતિ છે. 31મો પ્રશ્ન છે ભીમો અને ચંદા કઈ નવલકથાના પાત્રો છે? તો જન્મ ટીપના છે. 32મો પ્રશ્ન છે લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે? તો ઈશ્વર પેટલીકર. 33મો પ્રશ્ન છે કે કયા સાહિત્યકારે બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના મંત્રી તરીકે કામ કર્યું હતું? તો સ્વામી આનંદે કર્યું હતું. 34મો પ્રશ્ન છે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું નામ સાહિત્યના કયા ક્ષેત્રે જાણીતું છે? તો વિવેચન. 35મો પ્રશ્ન છે કે શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રીનો ગુજરાતમાં અનુવાદ કયા કવિએ કર્યો હતો? તો પૂજાલાલ દલવાડીએ કર્યો હતો. 36મો છે રશિયન નવલકથા વોર એન્ડ પીસનો ગુજરાતી અનુવાદ કોને કર્યો હતો? જયંતીલાલે કર્યો હતો. 37મો પ્રશ્ન છે કે પંખીનો મેળો નવલકથાના લેખક કોણ છે? તો ઈશ્વર પેટલીકર. પછી છે અહીંયા છે 38મો પ્રશ્ન તૃણનો ઉપગ્રહ કયા સંગ્રહ ના કવિ કોણ છે? તો એનો જવાબ આપણે ઉપર આપેલો છે કે નટવરલાલ પંડ્યા છે. 39મો પ્રશ્ન છે અંસાર નવલકથાના લેખક કોણ છે? તો વર્ષા અડાજલા છે. રણગર્જના નાટકના લેખક કોણ છે? તો કવિ ત્રાપજકર. પછી 41મો પ્રશ્ન કે ધરતીના લૂણના લેખક કોણ છે? તો સ્વામી આનંદ. 42મો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના પ્રથમ એકાંકી લોમહર્ષિનીના લેખક કોણ છે? તો બટુભાઈ ઉમરવાડિયા. 43મો પ્રશ્ન છે દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક તરીકે કયા સાહિત્યકારને ઓળખાય છે? તો રાજીવ પટેલને. 44મો પ્રશ્ન છે કે ભણકારા કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો બ.ક. ઠાકોર. 45મો પ્રશ્ન છે પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલનું પ્રકાશન ક્યારે થયું હતું? તો ઈસવીસન 1886માં. હંસાવલીના રચયિતા કોણ છે? તો અસાઈત. 47મો પ્રશ્ન છે રણમલ છંદ નામનું વીર કાવ્ય કોણે લખ્યું છે? તો શ્રીધર વ્યાસે લખ્યું છે. 38મો પ્રશ્ન છે દુર્વાસા આખ્યાન અને ધ્રુવના આખ્યાન લેખક કોણ છે? તો ભાલન. 49મો પ્રશ્ન છે શીર સાટે નટવરને વર્યે પદના કવિ કોણ છે? તો બ્રહ્માનંદ. 50મો પ્રશ્ન છે રાવી પાઠકે સૌ પ્રથમ કયા ઉપનામથી લખવાની શરૂઆત કરી? તો જાત્રારૂ. કઈ જાત્રારૂ નામથી કરી હતી. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે અને બીજાને પણ સેન્ડ કરો જેથી એમને કરીને પણ આ વિડીયોનો લાભદાયક મળી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.